કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું દર્શન પચાલ મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ એક કોન્સેપ્ટ નવો એક આપણે લઈને આવ્યા છીએ કે દરેક વાલીઓને વિદ્યાર્થીઓને એક કમ્પ્લેન હતી કે સર તમે ધોરણ વાઇઝ ચેપ્ટર વાઇઝ મેથ્સ ભણાવો. તો આજે આપણે ધોરણ 6 થી સ્ટાર્ટ કરીશું અને બેઝિક પાયાથી સ્ટાર્ટ કરીશું. અને આ વિડીયો માત્ર એવા વિદ્યાર્થીઓને મોકલો કે જે વિદ્યાર્થીઓ ટ્યુશન જઈ શકતા નથી, જે વિદ્યાર્થીઓ ગરીબ છે, જે વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં ભણે છે. તો એવા વિદ્યાર્થીઓને આ મારો વિડીયો મોકલી આપો કે જે ધોરણ 6 ની અંદર ભણે છે અને સારા ટકા લાવવા માગે છે. તો આજે આપણે આ એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે જે ધોરણ 6 ના બાળકોને પણ ખૂબ જ ઉપયોગી રહેશે. અને ધોરણ 6 તો ઠીક છે, ધોરણ 10 લગીને આપણે વિડીયો બનાવવાના છે, બરાબર? તો જીપીએસસી ની એક્ઝામની પણ તૈયારી કરતા હોય તો આ વિડીયો એમના માટે પણ ખૂબ જ અગત્યનો છે. ચલો તો વાલા મિત્રો, આપણે હવે વધારે પડતો ટાઈમ લેતા નથી, બરાબર? ગાડી સ્ટાર્ટ કર. તો ધોરણ 6 ગણિત નવા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ નંબર 1 સંખ્યાનો પરિચય. ચેપ્ટરનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? સંખ્યાનો પરિચય. શું નામ છે? સંખ્યાનો પરિચય. સંખ્યા શું છે ચલો એ સમજીએ વિદ્યાર્થી મિત્રો. સંખ્યા શું છે એ આપણે સમજવાનું છે આ વિડીયોના માધ્યમથી. જો આ ચેપ્ટર તમે ખાસ ધ્યાનથી જોશો તો આખું ચેપ્ટર તમને મગજની અંદર ઉતરી જશે, આખું. એ આપણી 100%ની ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? ચલો તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય. સંખ્યા શું છે પહેલા એના વિશે આપણે સમજીશું, પછી આગળના સ્ટેપમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું, બરાબર? ચલો સંખ્યા પરિચય. ભાઈ બીજી એક વસ્તુ છે કે આ ચોપડી જ છે તમારા જે ધોરણ 6 ની છે એ જ ચોપડી છે, ખાલી આમાં થોડુંક એડિટિંગ કરેલું છે, બ્લેક કલર કરી દીધું કે જેથી વિડીયોનો ફોકસ થોડો વધારે રહે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અમે આ બ્લેક કલર થોડો કર્યો છે, બાકી ચોપડી તમારી જે આસમાની કલરની છે, વાદળી કલરની છે, એ જે કઈ કલર છે તો એ કલરની છે, સેમ વસ્તુ એ છે, ખાલી અમે આને પીડીએફને કન્વર્ટ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એવું સમજવું નહીં કે સર આ ચોપડી અલગ છે ને અમારી ચોપડી અલગ છે, બરાબર? એવા ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ આવશે, પણ હું તમને સ્વેચ્છાએ કહી દઉં છું કે આમાં થોડું એડિટિંગ કરેલું છે, બાકી બધું કોન્સેપ્ટ એના એ જ છે, ખાલી બ્લેક કલર કરેલો છે પાછળ. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો સંખ્યાનો પરિચય ચેપ્ટર ભણીશું આપણે. તો ચેપ્ટર ભણતા પહેલા આપણે સંખ્યા શું છે એના વિશે સમજીશું. શું સમજીશું બેટા? સંખ્યા શું છે? તો સંખ્યા એટલે તમને એક વસ્તુ સમજી લો કે તમારી પાસે 5 રૂપિયા છે, 10 રૂપિયા છે, 20 રૂપિયા છે. ગણી લો કેટલા રૂપિયા છે? 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા. તો આપણે આને સંખ્યાને આપણે શું કરી શકીએ છીએ? બોલી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? બોલી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ. શું શકીએ છીએ? જોઈ પણ શકીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આવી બધી સંખ્યાઓને આપણે બોલી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. કહેવાય ને ભાઈ મારી જોડે 5 રૂપિયા છે, ભાઈ આ 5 રૂપિયા છે, ભાઈ 5 રૂપિયા મારી જોડે, 10 રૂપિયા છે, 20 રૂપિયા છે. બાળકો ખ્યાલ આવી ગયો તમને? જો આ કોન્સેપ્ટ સમજજો એટલે તમને ક્લિયરિટીથી આ ચેપ્ટર આવડી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો મારી પાસે 10 રૂપિયા, 20 રૂપિયા, હું કોઈને કહ્યું કે ભાઈ મને 50 રૂપિયા આપો ને, તો ઓલો 50 રૂપિયાની નોટ આપશે. તો આપણે એને કહેવા કે હા ભાઈ મને 50 રૂપિયાની નોટ આપી. તો કોઈ બી વસ્તુને આપણે જોઈ શકીએ અથવા બોલી શકીએ છીએ, બરાબર? જો હું એમ કહું ભાઈ મને 0 રૂપિયા હાલ, તો 0 એ સંખ્યા તો છે, પણ જો 0 હું એમ કહું 0 રૂપિયા હાલ ને ભાઈ, એ 0 રૂપિયા હાલ ને, ये तो लेटेस्ट न्यूज़ है, ये तो लेटेस्ट न्यूज़ है. 0 તો રૂપિયો જ નથી ભાઈ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? 0 રૂપિયો નથી, પણ જો 0 ની પાછળ 1 હોય તો 1 રૂપિયો જ કહેવાય. પણ જો 0 ની આગળ એકડું કરી દઉં તો મારી પાસે 101 રૂપિયો છે. મારી પાસે 101 રૂપિયો છે. 0 ની આગળ કોઈ બી સંખ્યા લખી દો એટલે તમારી પાસે એટલા પૈસા થઈ જાય. ખ્યાલ આવી ગયો મિત્રો?
પણ જો શૂન્યની આગળ એક શબ્દ પણ ના હોય તો તમારી પાસે શૂન્ય રૂપિયા છે એવું કહેવાય, પણ તમે બતાવી શકતા નથી. ખાલી કહી શકો એટલું જ છે કે ભાઈ મારી જોડે શૂન્ય રૂપિયા, બતાવીને હું બતાવું છું, કશું ના બતાવાય ભાઈ. ખ્યાલ આવી ગયો? પણ 5 રૂપિયા છે ને ભાઈ, મારી જોડે 5 રૂપિયાનો સિક્કો છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એના વિશે આપણે સંખ્યા વિશે ભણવાનું છે. શેના વિશે ભણવાનું છે? સંખ્યા વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. ચલો, ચલો દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો હવે વસ્તુઓની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છે. કરી શકીએ ને ભાઈ? મારી જોડે કેટલી પેન છે? તો કે 1 સર. હા ભાઈ, એક જ છે તો એક જ કહેવાય ને. ચલો, તો આપણે મોટી સંખ્યા રહેલી વસ્તુઓને પણ ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? સાહેબ 60 જેટલા વિદ્યાર્થીઓ બે એટલે કંઈ ખબર પડતી નથી. સ્કૂલમાં તો ખબર નહીં પડતી, પણ ટ્યુશનમાં સાહેબ એટલી જ સંખ્યા બે એટલે ખબર નહીં પડતી. બરાબર? સરવાળો આવડતો નથી, એ બેજા આ રીતે ધમકાઈ દે છે સાહેબ. સરવાળાનું શું પૂછવાનું? 60ની સંખ્યામાં આપણને શરમ આવે, પણ એવી વસ્તુ હવે નહીં થાય. બરાબર? કેમ કે દર્શન સરનો વિડીયો જોવાથી બધું હવે પાના ખબર પડવા મળશે વિદ્યાર્થી મિત્રો. ચલો, તો ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા, તેને ચોક્કસ સંખ્યા દ્વારા રજૂ કરીએ છીએ. તદુપરાંત મોટી સંખ્યાને વિશિષ્ટ સંકેતથી પણ ઓળખીએ છીએ. સંકેત આપેલા છે ભાઈ, આપણે શું આપેલા? વિશિષ્ટ સંકેતો આપેલા છે. એવું નથી કે આપણે મોટી સંખ્યાને સંકેત પહેલેથી જ જાણતા હતા. થોડા હજારો વર્ષ પહેલા લોકો માત્ર નાની સંખ્યાઓ જ જાણતા હતા. ધીમે ધીમે મોટી સંખ્યાઓ સાથે કામ કરવાનું તેઓ શીખ્યા હતા. મોટી સંખ્યાના સંકેતો પણ શીખ્યા હતા. આ બધું માનવીના સાહિત્ય પ્રયત્ન શક્ય બન્યું છે. પહેલા આ માર્ગ સરળ ન હતો. આ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. કોણે કરવો પડ્યો હતો? ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. હકીકતમાં સમગ્ર ગણિતના વિકાસ આ રીતે સમજી શકાય છે. જેમ જેમ માનવી પ્રગતિ પામ્યો તેમ તેમ ગણિતના વિકાસને વધુ સરળતાથી પડતી ગઈ અને પરિણામે ગણિતનો વધુ એક ઝડપી વિકાસ થઈ ગયો. પહેલા 1 થી 10 આવ્યા, પછી 10 થી 20 આવ્યા, 20 થી 30 આવ્યા, 30 થી 40 આવ્યા. એમ કરતા કરતા અત્યારે તો કરોડો ઉપર જતા રહ્યા, અબજો ઉપર જતા રહ્યા, ખરવા ઉપર જતા રહ્યા છે ભાઈ. ખ્યાલ આવી ગયો? જે આપણે ગણિત ના શકીએ, શું ગણિત ના શકીએ ભાઈ, એકની પાસે 20 મીંડા, 50 મીંડા, 100 મીંડા. અત્યારે આમ આપણે બોલીએ ન કે પહેલાં તો રૂપિયો વાપરવો હોય તો આમ દે પપ્પા રૂપિયો આલો, પેપ્સી પીવી છે. પેપ્સી કેટલાની? 50 પૈસાની આવે, 2 લઈ આવું. એક તમાલા હતું ને એક માલા હતું. એટલે આવ રૂપિયાની ગણતરી હતી. હવે રૂપિયાની ગણતરી છે નહીં. હવે પપ્પા 1000 રૂપિયાથી કાંઈ ના થાય પપ્પા. 1000 રૂપિયાથી કાંઈ ના થાય. હવે 10,000 આલો. અત્યારે એવા પૈસાની ગણતરી થઈ ગઈ છે. બરાબર? એટલે પૈસાને તમે ગણી જ શકતા નથી વિદ્યાર્થી મિત્રો. ચલો, તો હવે થોડુંક આગળ આપણે સમજીશું વધારે કે ભાઈ સંખ્યા કઈ રીતે છે, આપણે સમજીએ. ચલો, તો સંખ્યાઓની સરખામણી. હવે શું શીખીશું? સંખ્યાઓની સરખામણી. હવે સંખ્યાઓની સરખામણી વિદ્યાર્થી મિત્રો શીખતા પહેલા આપણે થોડી ઘણી માહિતી લઈ લઈશું. કે કઈ માહિતી? કે ધોરણ 6 ની અંદર જો તમે ગણિત ભણતા હોય તો તમને સૌથી પહેલા 1 થી લઈને 1000 સુધીના શબ્દો તમને બોલતા આવડતા હોવા જોઈએ ગુજરાતીમાં. કઈ રીતે? તો કે આ રીતે ભાઈ, આ 99 છે. શું છે? 99. તો આને શું કહેવાય? 99. ખ્યાલ આવી ગયો? આને કહેવાય 92. 92. તો આ રીતે તમને 1 થી લઈને 1000 સુધી બોલતા આવડવું જોઈએ. હવે 1000 ને તમે 1000 પણ કહી શકો અથવા શું કહી શકો? 1000. શું કહી શકો વિદ્યાર્થી મિત્રો? 1000. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ વિડીયો થોડો લાંબો બનશે કેમ કે હું થોડો ડીપમાં સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો સ્કીપ કરતા નહીં. જો સ્કીપ કરશો તો તમને ખ્યાલ પડશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે જોઈ શકો છો કે હવે મારે અહીંયા સંખ્યાઓની સરખામણી કરવાની છે. તો તમને 1 થી 1000 સુધીના તમને એકડા આવડતા હોવા જોઈએ, જેને તમે બોલતા પણ આવડતું હોવું જોઈએ. બરાબર? નહીં બોલતા આવડે તો હું તમને એક સામાન્ય માણસથી શું કહેવાય, સામાન્ય એક વિડીયો તરફથી તમને બતાવી દઉં છું, તો તમે જોઈ શકો છો. ચલો, તો
તો કઈ રીતે બોલતા શીખવાનું છે કે ભાઈ આ 1000 છે, 2000 છે, 3000 છે, 4000 છે, 5000 છે, 6000 છે, શબ્દોમાં આપણે બોલતા શીખવાનું. શું શીખવાનું છે બેટા? શબ્દોમાં બોલતા. તો કઈ રીતે શીખીશું? તો જુઓ, આ વિડીયોના માધ્યમથી આપણે શીખીશું. ધારો કે આપણી જોડે એક સંખ્યા છે. શું છે? એક સંખ્યા દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? આપણી જોડે એક સંખ્યા છે, ધારો કે 29935. તો આ સંખ્યાને મારે વાંચવી છે. શું કરવી છે? વાંચવી છે. તો વાંચવા માટે હું શું કરીશ? તો સર એ તો મને આવડતું નથી, કેમ કે અમે તો આટલા રૂપિયા જોયા નથી. અમે તો સાહેબ છે ને 1 થી લઈને 1000 રૂપિયા જોયા છે. કેટલા જોયા છે? 1000 રૂપિયા જ જોયા છે. પણ ના, હવે તમને રૂપિયા ગણતાય આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ વિડીયો જોવાથી તમને રૂપિયા ગણતા આવડી જશે. કઈ રીતે? તો ચલો, તમારી પાસે સમજી લો કે મારી પાસે આટલા રૂપિયા છે. સમજી લેજો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 5મા ધોરણમાં તમે ગુજરાતીમાં શબ્દ લખતા હતા. કઈ રીતે? તો કે 2 9 9 3 4 અને 5 વડે 500. બરાબર? તો આ રીતે ગુજરાતીમાં લખતા હતા. હવે એને શેમાં ટ્રાન્સફર કરવાનું છે ભાઈ? ઇંગ્લિશના અક્ષરની અંદર ટ્રાન્સફર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? તો હવે ધ્યાન આપજો હો, આ જ વસ્તુ મેન છે કે તમને હું કઈ રીતે શીખવાડું છું. ધ્યાન આપજો બાળકો. તો આ સંખ્યા છે 2 9 9 3 4 and 5. ઓકે, તો આ સંખ્યાને મારે વાંચતા શીખવી છે. શું કરવું છે? વાંચતા. તો વાંચતા શીખતા પહેલા છે ને આપણે લાઈનસર હું જે લખાવું છું એ તમે નોટ કરી લો. પહેલા સૌથી આવશે એકમ. શું આવશે? એકમ. ભણી જ ચૂક્યા છો મને ખબર છે, પણ તમે ફરીથી એકવાર શીખી લો. એકમ, દશક, 100, 1000, પછી આવશે 10,000, પછી આવશે લાખ, પછી આવશે 10 લાખ, પછી આવશે કરોડ, પછી આવશે 10 કરોડ. તો આટલે સુધીની આપણે સંખ્યા અત્યારે શીખીશું. તો આટલી તમારે પહેલા સંખ્યા શું કરી દેવાની છે? તૈયાર કરી દેવાની. શું કરી દેવાની છે? તૈયાર કરી દેવાની. લખી નાખો પહેલા વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે આમાં શું કરવાનું છે? ધ્યાન આપજો. આપણી પાસે કેટલી સંખ્યા છે? ગણી નાખવાની. કે 1 2, પાછળથી ગણવાનો, પાછળથી, તો આપણને ખ્યાલ આવશે. પાછળથી ગણજો. 1 2 3 4 5 અને 6 સંખ્યા છે. કેટલી સંખ્યા છે? 6. તો આપણે આ લાઈનમાં જોઈશું કે 1 2 3 4 5 6 આવી ગયો. લાખે આવ્યો. ક્યાં આવ્યો? લાખે. હવે તમે સમજી લેજો ભાઈ, એકમ એટલે તમારે એક જ સંખ્યા વાંચવાની. કેટલી વાંચવાની? એક જ સંખ્યા. દશક એટલે 2 સંખ્યા વાંચવાની. કેટલી? 2 સંખ્યા. 100 એટલે તમારે એક જ સંખ્યા વાંચવાની. કેટલી? એક જ સંખ્યા. 1000 એટલે તમારે એક જ સંખ્યા વાંચવાની છે. 1000માં પણ હો, એક જ સંખ્યા. કઈ રીતે હું તમને સમજાવીશ. 10,000માં તમારે 2 વાંચવાની છે. 2 સંખ્યા. જ્યાં તમને 10 આવે છે, 10 આવે છે, શું આવે છે? 10 આવે છે, ત્યાં તમારે 2 સંખ્યા એક સાથે વાંચવાની છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? ચલો, લાખ છે તો કેટલી વાંચશો? એક સંખ્યા. કેટલી વાંચશો? એક સંખ્યા. 10 છે તો 2 સંખ્યા વાંચશો. કેટલી વાંચશો? 2. કરોડ છે તો એક સંખ્યા વાંચશો. અને 10 કરોડ છે, આવી ગયું 10, ત્યાં તમારે 2 વાંચવાની છે. કઈ સંખ્યા વાંચવાની છે હવે હું સમજાવું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ચલો, તો આપણી પાસે કેટલી સંખ્યા છે? તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. એકમ. હવે આ તો કે સાહેબ બીજા નંબરે આવે છે દશક. હવે ત્રીજા નંબરે આવે છે તો કે 1000. ત્રીજા નંબર, ચોથા નંબરે આવે છે તો કે 10,000. 9મા નંબરે આવે તો કે લાખ. 6ઠા નંબરે આવે તો કે એકમ, દશક, 100, 1000, 10,000. સોરી, અહીંયા 10,000 આવશે. ક્યાં આવશે? ધ્યાન આપજો. અહીં સોરી કે બેટા. ચલો, તો અહીંયા શું આવશે? એકમ, દશક અને 100. 3 સંખ્યા હોય એટલે 100 કહેવાય ને ભાઈ. 1 2 0 4 6 કહેવાય. 3 સંખ્યા હોય એટલે 100 કહેવાય. ચલો, તો 9 એ આવશે 1000. એકમ, દશક, 100, 1000. હવે આવશે 10,000, લાખ.
સમજો, પાછળથી ગણવાનું છે અને આ સંખ્યા તમારે સળંગ યાદ રાખવાની છે તો તમને પૈસા ગણતા આવડશે. રૂપિયા. ચલો તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. તો આપણે મેં કીધું કે જ્યારે એક સંખ્યા આવે છે ત્યારે તમારે એક જ સંખ્યા વાપરવાની છે. જ્યાં તમને 2 10 કીધા હોય ત્યાં તમારે કેટલી સંખ્યા વાપરવાની? 2. બરાબર. તો આપણી પાસે લાખ છે. ક્યાં છે? લાખ. તો અહીંયા શું વાપરવાનું કીધું સાહેબ એક જ સંખ્યા બોલવાની, એટલે આ એક જ સંખ્યા લેવાની. તો આપણે અહીંયા લખવાનું છે. શું લખીશું? અહીંયા ધ્યાન આપજો. શું લખીશું? 2 લાખ. ઓકે, ડન, ક્લિયર. તો શું કહીશું? 2 લાખ. પછી શું આવ્યું? 10 આયા. શું આયા? 10. શું આયા? 10. એટલે સાહેબે કીધું 2 સંખ્યા તમારા જોડે વાપરવાની છે. તો 99,000 પતી ગયું. 99 2 વપરાઈ ગયા. હવે એને છોડી દેવાની. હવે આને જોવાનું. 3 આયા. તો 3 કેવા છે? 100. એકલા છે. 100 મેં કીધું ભાઈ એક જ વાપરવાનું. તો લખો 300. હવે આ ચોકડો છે. દશક આયા એટલે 2 સંખ્યા વાંચવાની. કેવી વાંચવાની? 2 સંખ્યા. સાહેબે કીધું દશક 10 આવે છે ત્યાં તમારે 2 સંખ્યા વાપરવાની છે. તો શું વાપરશો? 2 સંખ્યા એટલે કહેવાય 45. 45. તો આખું વાંચવું હોય તો 2,99,345 રૂપિયા આપણી પાસે છે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો આ કોન્સેપ્ટ પર? જો તમને આ વિડીયો જોવાનો મજા આવતી હોય તો વધારે લાઈક, સબસ્ક્રાઈબ અને આ વિડીયોને વધુને વધુ તમે શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે. આપણે દરેક છોકરાને છે ને ગણિતમાં પાયો પાકો કરી દે એટલે 10મામાં એને કંઈ તકલીફ જ ના પડે. બરાબર. બધી રીતે એનો પાયો કેવો હોય છે? મજબૂત થઈ જાય. અને બીજી વસ્તુ કે ઘણા બાળકો એવું કહેતા કે સાહેબ ગણિત આવડતું નથી, 6ઠ્ઠા ધોરણમાં એ બિચારાને કંઈ શીખવાડતા. કેમ કે આવી મહેનત કોણ કરે સાહેબ? આવી મહેનત કોઈ કરે? કોઈ ના કરે આવી મહેનત. આવી મહેનત કોઈ બાળક ઉપર કોઈ શિક્ષકો કરતા નથી, અથવા શિક્ષકો કરતા પણ હોય એવું નથી. દરેક શિક્ષકનો વાંક હોતો નથી ભાઈ. શિક્ષકો કરતા પણ હોય પણ છોકરાને મગજમાં ઉતરતું ના હોય, થોડી રમવામાં જીવ હોય, તો એ બધું ઓછું વસ્તુ કરવું પડશે. તો જ આપણે આ આગળ કોન્સેપ્ટમાં સમજી શકીશું. બરાબર. ભણવા ઉપર થોડું ફોકસ કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે. જો તમારે પહેલો નંબર લાવવો હોય ને સ્કૂલમાં તો ભાઈ આટલું તો કરવું જ પડશે. ચલો તો તમને આટલું સંખ્યા બોલતા આવડી ગઈ. બરાબર. આવડી ગઈ ને ભાઈ? ચલો ફરીથી એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ આપણે. બરાબર. ફરીથી એક લઈ લઈએ. ધ્યાન આપજો. ફરીથી એક લઈ લઈએ. ચલો લખું છું 4 5 6 0 3 2 4 1 3 3 3 7. ઓકે. ચલો તો હવે 7 અક્ષર થઈ ગયા. કેટલા અક્ષર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 7. તો અહીંથી પાછળથી લખીશું 1 દશક 100. હવે શું આવશે? 1000. અહીંયા શું આવશે? 10,000. અહીંયા શું આવશે? લાખ. અહીંયા શું આવશે? 10 લાખ. બરાબર. તો લાઈનસર મેં લખ્યું જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો આને વાંચવું હોય ત્યારે પાછળ આગળથી વાંચવાનું અને જ્યારે લખો ત્યારે પાછળથી લખવાનું છે. ચલો તો મારે વાંચવું હોય તો જ્યાં શું આપ્યું સાહેબ? 10 લાખ આવ્યો એટલે સાહેબ 2 શબ્દ જોડે જ લઈ લો એટલે પતી જાય કામ. તો શું કહેવાય? 45 લાખ. પછી 45 પતી ગયું. 5 જણાને પછી ટેન્શન નહીં લેવાનું, જોવાનું જ નહીં. પછી શું છે? છગડો. છગડો કેવા છે? 10,000 છે. તો 10 કીધા એટલે સાહેબે કીધું 2 જોડે લેવાના છે એટલે શું લખીશું? 60,000. પતી ગયું 60નું. હવે શું આવ્યા? 3. તો 3 100 છે. 100 કેવા છે ભાઈ? એકલા. કેવા છે? એકલા. એટલે શું લખીશું? 300. 21 કેવા છે? બગડો કેવો છે? દશક ઉપર છે. 10 કીધા એટલે સાહેબે કીધું 2 લેવાની સંખ્યા એટલે 21. 321. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને? ઓકે, ડન. તો આવા 3-4 એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું. તો તમારે એ એક્ઝામ્પલ કોમેન્ટની અંદર આન્સર આપવાનો છે કે ભાઈ આ સંખ્યા કેટલી લખી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? તો આ કોન્સેપ્ટની અંદર તમારે આન્સર આપવાનો છે. આના આગલા વિડીયોમાં જેણે જેણે સારા આન્સર આપ્યા હશે એની આપણે કોમેન્ટ સ્ક્રીન ઉપર બતાવીશું. અને હા, તમે જો આ વિડીયો મારો જુઓ છો તો આ વિડીયો
કઈ જગ્યાએથી તમે જુઓ છો તો તેનું સ્થળ તમારે લખી દેવાનું છે. જેમ કે જામનગર પહોંચ્યો હોય તો જામનગર, ભાવનગર પહોંચ્યો તો ભાવનગર, ગુજરાત બહાર પહોંચ્યો તો ગુજરાતની બહાર. પણ ગુજરાતી મીડિયમના વિડીયો છે એટલે સૌથી વધારે રહેશે તો ગુજરાતની અંદર જ. બરાબર, તો દરેક વિદ્યાર્થીઓને કોમેન્ટમાં આન્સર આપવાનો છે. બરાબર, ચલો તો હું તમને 2-3 જેવા શબ્દ જે છે એ હું તને આપું છું. બરાબર, તમને જે આપું છું એ ત્યાં ધ્યાનથી જોજો કે ભાઈ તમારે ઘરેથી કેટલું કરવાનું છે. બરાબર, એનો આન્સર આપવાનો છે. આના આન્સર તમારે 4ના કોમેન્ટની અંદર આપવાના છે કે ભાઈ કેટલા સંખ્યા છે, કેટલા રૂપિયા છે. બરાબર, તો જો તમને આ આવડી જશે તો તમને રૂપિયા ગણતા આવડી જશે. ખ્યાલ આવી ગયો? ક્યાંય તમને ભૂલ પડશે નહીં. દરેક બાળકોને છે ને એવી સામાન્ય ભૂલ પડતી હોય સાહેબ આને શું કહેવાય 2020, તો ભાઈ વાત નહીં આવડે 2020. અમુક છોકરા ભાઈ એવું કહેવાય ડાયરેક્ટ આમ 2020, પણ એને જ ના ખબર 2020 કઈ રીતે લખાય. બરાબર, તો આપણે એક વસ્તુ વિચાર લે, એકમ, દશક, સો, હજાર. શું? એકમ, દશક, સો અને હજાર. હજાર કીધું એટલે આપણે કહીએ છીએ કે ભાઈ 2020. 2000 આવે ને ભાઈ, હજાર એટલે એક જ લેવાનું. તો મેં એક જ લીધો ભાઈ. 2000, 100 છે અહીંયા શું છે 100, એટલે પછી સંખ્યા છે નહીં એટલે આપણે બોલતા નથી. એટલે 2020. 10 ઉપર શું આવ્યો? 2 આવે એટલે 20 એટલે 2 લેવાના ને. 2020. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए पूरा साल मेहनत करता हूँ आपके लिए बेटा ऐसा नहीं चलेगा